જાય તો થોડાકમાં લાગી જાય, નકર જિંદગી આખી મહેનત કરો તો ન લાગે. એવી એક સરસ વાત છે. જામખંભાળિયાની પાસે વિજલપલ કરી અને ગામ, આઝાદી પહેલા, આજથી 100 વર્ષ પહેલા કેમ બનેલી ઘટના છે. વિજલપલ કરીને ગામ, અને અતિત સાધુ એક અતિત સાધુ રી, એટલે સાધુ નો દીકરો ખરો પણ ભક્તિને એને કાંઈ લેવા દેવા નહીં. હા, ભભૂતગર નામ એનું. ભક્તિ હારે એને કાંઈ લેવા દેવા જ નહીં. વ્યાજનો ધંધો કરે, અરબસ્તાની ઘોડો રાખે, અને શરીર કેવડું પડસો, શરીર હાવ જેવડું મોઢું, કેરીની ફાડ ફાડ જેવી આંખો, અને મોટી જામગરી બંદૂક રાખે, ભાલો રાખે, અને વ્યાજનો ધંધો કરે. અને એ કોઈ પણ ગામમાં વ્યાજ લેવા જાય ને બાપુ, ચોકમાં ઉભો રહીએ જઈને, અને એટલું જ કે મારું વ્યાજ દઈ જાઓ. આ તો ઘરે ઘરેથી હળી કાઢીને જે વ્યાજ થતું, હાલ્યો બાપા, હાલ્યો બાપા, હાલ્યો બાપા, એવો ખૂંખા. એના માણસો હોય હારે બધા એવા, અને એમ લૂંટારા જેવો એકદમ. અને એમાં એક ઘટના બને છે. આ છેલ્લી વાત સાંભળજો. એક ઘટના બને છે. ચોકમાં ઉભા વ્યાજ દઈ જાવ કરતા હતા, એમાં બધા આવ્યા, પણ હામો જ એક ડેલો હતો, ત્યાંથી કોઈ દેવાનો આવ્યો. વારે ફેરે મહિને મહિને આવી જાય, આ વખતે કોઈ ન આવ્યું. તો આને મગજ ગયો. ભભૂતગરે કીધું કે આ ડેલા વાળાને મરી જવું છે, કેમ નીકળતા નથી? બધા ગામના વ્યાજ જેને લીધા છે એ દેવા આવ્યા. જાઓ તો તપા કરો તો મંડાવ. એટલે એનો માણસ દોડીને ગયો. એવો પાછો આવ્યો લીધું. કેમ ત્યાંથી કોઈ નથી આવતું? અરે કે ધીરે 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 ભભૂતગર, ધીરે. કેમ ધીરે? આપણે થોડી કોઈના બાપની બીક છે ધીરે બોલવાનું હોય. મૂળ ધીરે નહીં, મરવું લાગે છે એને વ્યાજ દેવા નથી આવતા, મારે હાથ કરવો પડે બીજો. કે પણ ધીરા તો રહ્યો, ગજબ થઈ ગયો. શું ગજબ થઈ ગયો? પાસે આવીને ઓલા માણે કીધું, ભભૂતગર આપણને નરકમાં જગ્યા નહીં મળ્યો. કે પણ હું થયું ઈ તો કે મોઢામાંથી ફાટ. કે બન્યું એવું કે તમારો અવાજ, તમારો ડર, તમારી ધાક એવી છે ગામડાઓમાં કે તમારો અવાજ સાંભળે ને તો બેનું દીકરીઓ ધ્રુજવા માંડે. અહીંયા એવી ઘટના બની. પુરુષ કોઈ ઘેરે નથી, એક વૃદ્ધ ડોસી ને એક જુવાન બાઈ છે. જુવાનબાઈ ને 7મો મહિનો, ડોહી રોતી રોતી મને કીધું, ઈ કહું છું ઈ કે જુવાનબાઈ ને પેટમાં 7મો મહિનો હતો, અને તમે અહીંયા તાળ દીધી ને મારું વ્યાજ દઈ જાઓ. દીકરી બિચારી ડરી ગઈ, અને એની ડરમાં રાડ ફાટી ગઈ, ગર્ભ સ્રવી ગયું ને બાળક મરી ગયું. આ બનેલી ઘટના તમને કહું છું. 7મે મહિને દીકરી બેભાન થઈ ગઈ, બાળક જન્મી ગયું, મરી ગયું, અને ડોહી છાતી કૂટીને રોવે છે. ભભૂતગરે કીધું, હે આટલો આપણો ડર, આટલી આપણી ધાક? આવું બન્યું? કે હા બન્યું, આપણે પાપ લાગશે. ઘોડા પાછા વાળો, ઘોડા પાછા વાળીને પોતાના વિંજલપુર ગામમાં આવી, અને કહેવાય છે ઘરમાંથી જેટલા વ્યાજના ચોપડા હતા એ લઈને બાપુ ફળિયામાં ઢગલો કર્યો માડી, અને માથે ઈ વખતનું જે કેરોસીન છે તો કેરોસીન કે ઘી જે કાંઈ ચાટીને જામગરીનો ફડાકો કર્યો, ધડાંગ, જડ 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 ભડકે મીંડું બળવા. ચોપડાઓ બધા ભડકે મીંડ્યા બળવા. બધું ઓલા બધાને એમ થયું કે આ ગાંડો થઈ ગયો. હું આ બધા કાં હળગાવી દીધા ચોપડા? બધાય ચોપડા બળીને ઠરી ગયા, પણ આના સામું બોલાય નહીં પાછું. ઠરી ગયા. છેલ્લી ભભૂતિ વિધિ લઈને શરીરે ઉઘાડું દિલ કરીને મીંડો લગાડવા. એ ભભૂતગર ગાંડો થઈ ગયો, બધું હળગાવીને આ ભભૂતિ અંગે કાં લગાય? આ શું કર્યું? તેથી ભભૂતગર દુઆ મીંડો કેવા, ખાટી પણ ખાધી નહીં મેં દાટી માટી માય, પછી ફરવું ફળિયા માય, ભોરિંગ થઈને ભભૂતિયા ભૂંડી કરી. તું ચાલ્યો ધનની સાલ, મૂર્ખ મોત જાણ્યું નહીં તારું આજ આવશે કે કાલ. ભભૂતિયા તતા મતા, ન ખર્ચે ન ખાય, મધ માખી મધ ભેળું કરે. પછી હાથ ગહનતા જાય, ખેડા કંઈક ખપી ગયા, વિધ પહેરીને વેશ, નાવે મોજ નરેશ, ભજવા વીણની ભભૂતિયા. એ દુઆ બોલતો બોલતો કાપેલ ધારે જઈને બેહી ગયો. આખું જીવન ભજનમાં પૂરું કરીને અસલ સાધુ બની ગયો. ભલા માણસ લાગી જાય તો થોડાકમાં લાગી જાય, નહીતર આખી જિંદગી રાડ્યું નાખો તોય ન લાગે. ઓલી ગામડાની હારી એક વાત છે. એક જણો સત્સંગમાં જતો, બાપુ કોઈક સાધુ આવેલા કે સત્સંગમાં જતો, એમનો છોકરો 7-8-10 વર્ષનો વાહે આવ્યો, મારે આવું સત્સંગમાં. નો આવાય, પાછો વળ કે આવું છે, નો આવાય, બે ઠપાટ મારી. છોકરો રોતો રોતો વયો ગયો. ઓકે કીધું જોતું તો એને માર્યો કામ બિચારાને? તો કે હું સત્સંગમાં જાઉં ત્યાં આવે છે. કે પણ સત્સંગમાં આવે છે ને ક્યાં ભૂંડું કોઈ જોવા જાય છે? સારી વાત કહેવાય, છોકરાને મગજમાં બેહે સત્સંગ. કે ના 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 એટલે જ ન લઈ જાવ. કાં તો કોરી પાટી કહેવાય, સીધું મગજમાં બેહી જાય, એનો લઈ જાવ. કે તમે કે આપણે તો 40 વર્ષથી ગમે કોઈ સત્સંગ મૂક્યો નથી. પાડામાં પાણી રેડો ને ફેર પડે તો આપણને ફેર પડે. એ કે આપણને હવે કાંઈ ફેર ન પડે. 40 વર્ષથી કે બધે જ્યાં જોઈ ત્યાં એમ લાગી જાય અંતરથી. ગામમાં વરસાદ મોડો થયો ને ધૂન કરવા જતું તો આખું ગામ કે મંદિરે જઈને ધૂન કરી,
મેં થઈ જાય તો આખું ગામ મંદિરે આવ્યો. મેં એક 10 વર્ષના છોકરાએ છત્રી લીધી ભેળી, બાપુ છત્રી ભેળી. એટલે ધૂન કરવા જતા હતા એટલે એમાં કોકે પૂછ્યું કે આ ધોમ ઉનાળો ક્યાંય વાદળા નામ નહીં છત્રી કાં લીધી? તો કે આપણે શું લેવા જઈએ? તો ધૂન કરવા. શું કામે? તો કે વરસાદ થાય એના માટે. તો ભગવાન પાસે ધૂન કરવા જાય. મેં તો આવી જ જવાનો છે ને. હવે એ છોકરાને એકને જ ભરાવો હતો ધૂન કરીશું મેં આવીશું. ઓલાદ બધા અખતરો કરવા જતા હતા. પણ બાળક છે ને એને એમ હતું કે ધૂન કરીશું એટલે વરસાદ આવશે. એ આવે તો આવે. શ્રદ્ધાની વાત બહુ નાની છે, બહુ નાની. છેલ્લી વાત આ મને આવે છે ને આપ સાંભળો. એટલે એક જણો ક્યાંક સંતો પાસે સાંભળી ગયો ભજન કરી ભગવાન મળે ને ભગવાનને હણગારવાના તેને એવું. તો કૃષ્ણની મૂર્તિ ઘરે લઈ આવો ને એટલી ભક્તિ કરે ને ફૂલડા ચડાવે ને અત્તરના પૂંભડા મૂર્તિ ભગવાનની હતી એના કાનમાં મૂકે ને અત્તર ચડાવે ને એટલી બધી સેવા કરે ભગવાનની. 6 મહિના કર્યું તો એમ તો ભગવાન ન મળે કઈ. હા, ભગવાન મળ્યો ને પ્રગટ તો ન થાય. વિચાર કર્યો કે આ કૃષ્ણનું થોડું નક્કી હોય, ગોપીઓના હાથમાં નથી આવ્યું, આપણા હાથમાં આવે. તો એ મૂર્તિ એક બાજુ મૂકી દીધી કે નાખી જ ન દેવાય. એક બાજુ મૂકી અને રામની મૂર્તિ લઈ આવ્યું. મીંડું એનું ભજન કરવા, એની ભક્તિ એને અંતર બંતર સાટે કાનમાં પૂંભડા મૂકે. તો વિચાર આવ્યો આને અંતર સાટું ઓલો 6 મહિના ખોટી મહેનત કરી આવી ને એ સુગંધ લઈ જાય. ઓલો કૃષ્ણ સુગંધ ખોટે ખોટી લઈ જાય. તો 2 નાના એવા પૂંભડા રૂના આમાં કરી પલાળી કૃષ્ણની મૂર્તિ કાનમાં નાકમાં ભરાવા ગયો. શું કામે? રામને અંતર સાટવું એની સુગંધ આનો લઈ જવું જોઈએ ભગવાન કૃષ્ણ. ઈ મારી સેવા 6 મહિના મેં કરી ઈ બધું ફેલ ગઈ એમ. નાની એવા પૂંભડા કરીને મિત્રો આમ કરીને આમ નાકમાં હજી બંધ કરવા અડાડવા જાય ને મૂર્તિમાં તા તો શરીરે ધર્યા લાલ પીતન જો વાઘા પતરંગ ટેઢી ધરી શીશ ભાગા વેડા હોડે માથે ખુલ્લા કેસ વાકા જોતા નારીઓ વારણા લીધ જાકા કડે કટારા ફેટ લીધી કસીને 16 કળાથી તેજ જેવું સચીને ભુજા ચતુરમ જોરંગા જાન ભારી નમો શંખ ચક્ર ગદા પદ્મધારી. ભગવાન પ્રગટ થઈ ગયા. માગી લે આ દ્રષ્ટાંત છે. માગી લે. ઓલો કે માગી તો પછી લે. 6 મહિના ભજન કર્યું તું પ્રગટ નો થયો અને આ રામની એક દી ભક્તિ કરીને પ્રગટ થઈ ગયું. તું કેવો છો? તને તું કેવો એ સમજાતું નથી. રામની અંતર છેડે એવું તને પૂંભડા બંધ કર્યો એટલે પ્રગટ થઈ ગયો સુગંધ લેવા હાટું એમ. અહીં ભગવાને કીધું એવું નથી. 100 મહિનાથી તું પૂજા કરતો હતો ને એમ માનતો હતો કે આ મૂર્તિ છે ભગવાન, આનામાંથી ભગવાન પ્રગટ થાય. પણ આ ભગવાન નથી. પણ આજ તે નક્કી કર્યું કે આ સુગંધ લઈ જાય. એનો અર્થ એવો થયો કે અહીંયા છે તો છે, આટલી જ વાત છે. તારા મનમાં ખાલી એટલું થયું ને કે આ લઈ જાય સુગંધ એટલે છે તો છે ને નથી તો નથી. ભગવાનની આટલી જ વાત છે, માતાજીની આટલી જ વાત છે. બાકી તો આ ભભૂતગરે કીધું એમ ખેડા કંઈક ખપી ગયા વિધ પહેરીને વેશ. છેલ્લે એક મુખડું ને એક કડી કસુંબીના રંગની લઈને મારા શબ્દોને વિરામ આપું. ફરમાઈશ આવી હતી એટલે મેઘાણીજી કહે છે આ અમીરાત ખમીરાત આપણને ક્યાંથી મળી? ભજન ભાવ ક્યાંથી મળ્યો? તો મારી જનની ના હવે જનની મારી જનની ના હૈયામાં પોટનતા કીધો કે સુમીનો જય શ્રી રામ. બાપુ જેતપુરમાં રામનવમીની હજારો માણસોની રેલી કાઢે છે અને સનાતન ધર્મને માટે ખૂબ અદ્ભુત કામ કરે છે બાપુ. એટલા માટે સુબીનો
પછી ક્યાંથી મળ્યા सनातन धर्म की जय महादेव भोलियानाथ की जय रामदेव जी महाराज की जय सर्वे संतान की जय भारत माता की जय नमः पार्वती पति हर हर महादेव।